નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં? ઓકે. તો આજે આપણે શું ભણીશું? હિન્દી. તો રેડી થઈ ગયા બધાય? મજા આવે છે બધાયને? તો તમે લોકો ભણવા માટે તૈયાર થઈ ગયા હશો ને? સરસ. તો શું તૈયાર કર્યું? લીથો અને પેન્સિલ અને સાથે નોટબુક. બરાબર? લીથો, પેન્સિલ અને નોટબુક. તો સૌથી પહેલાં આપણે શેમાં લખી લઈશું? લીથાની અંદર લખશું નહીં, પહેલાં શેમાં લખશું? નોટબુકમાં લખશું. બરાબર ને? તો નોટબુકમાં કથી આજે આપણે શું શીખવાનું છે? દ શીખવાનો છે. બરાબર? એ તારીખ લખી નાખશું નોટમાં પણ, એટલે ખબર પડે. ક, ખ, ગ, ઘ, ચ, છ, ઝ અને ઝ. ક, ખ, ગ, ઘ, ચ, છ, ઝ, ઝ. પછી ટ, ઠ, ડ, ઢ, ણ, ત અને થ સુધી આપણે કર્યું છે. આજે આપણે શું શીખવાનું છે? દ. જો ટપાલીનો ટ આપણને આવડે જ છે, આટલું આવડે જ છે બધાને. અહીં આમ કરીને આમ કરવાનું એટલે દ. હજી એકવાર લખી લઈશું, પછી 5 વાર બોલશું. ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, હણ, ત, થ, દ. હવે આપણે ખાલી શું પહેલાં શીખીશું? દ. દ, 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 દરવાજાનો દ, દરવાજાનો દ, દરવાજાનો દ, દરવાજાનો દ અને દરવાજાનો દ. 10 વાર લખો. હજી એકવાર લખી નાખશું 10 વાર. દરવાજાનો દ, 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 દરવાજાનો દ અને દરવાજાનો દ. પછી સાથે લખે તેની સાથે રોજે શું શીખવાનું છે? ગિનતી શીખવાની છે. બરાબર ને? હવે પહેલાં આપણે કકો 5 વાર બોલશું. કેટલી વાર બોલશું? 5 વાર. શીખવાનો કોને છે? મારે છે કે તમારે? તમારે શીખવાનું તો બોલવાનું કોને હોય? મારે કે તમારે? તમારે. બરાબર ને? બોલાવું તો બોલજો. ઓકે. ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ. ટ, ઠ, ડ, ઢ, હણ, ત, થ, દ. ફરી વખત ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ. ટ, ઠ, ડ, ઢ, હણ, ત, થ, દ. ફરી પાછો ક, ખ, ગ, ઘ, ચ,
છ જ ઝ ટ ઠ ડ ઢ હણ ત થ દ. હજી એકવાર ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ હણ ત થ અને દ. પછી આપણે દ શીખા. હવે આપણે શું રસોઈ કરીએ છીએ? ગિનતી. તમારે લોકોએ ગિનતી શીખવાની છે, શબ્દ સાથે 10 અને અંકની અંદર 50 શીખવાની છે, બરાબર. તો ગિનતી પણ આપણે લખી લઈશું એટલે આવડે તમને. તમારે લખવાની છે. તો 10 છે, બરાબર. તો હવે આપણે ગિનતી શીખીશું અંક અને શબ્દની સાથે. અંકમાં 1, પછી આ 2, 3, 4, 5. હવે શબ્દ લખીશું 1, પછી 2, 3, 4, 5. હવે ગુજરાતીમાં લખશું 1, 2, 3, 4, 5. શબ્દમાં 1, 2, 3, 4 અને 5. 1 એટલે 1, 2 એટલે 2, 3 એટલે 3, 4 એટલે 4 અને 5 એટલે 5. હવે અંકમાં 6, 7, 8, 9, 10. 6, 7, 8, 9, 10. હવે ગુજરાતીમાં લખીશું 6, 7, 8, 9, 10. હવે શબ્દમાં 6, 7, 8, 9, 10. એકવાર બોલી લઈશું બધી. 1 એટલે 1, 2 એટલે 2, 3 એટલે 3, 4 એટલે 4, 5 એટલે 5, 6 એટલે 6, 7 એટલે 7, 8 એટલે 8, 9 એટલે 9 અને 10 એટલે 10. ફરી વાર બોલશું. 1 એટલે 1, 2 એટલે 2, 3 એટલે 3, 4 એટલે 4, 5 એટલે 5, 6 એટલે 6, 7 એટલે 7, 8 એટલે 8, 9 એટલે 9 અને 10 એટલે 10. બરાબર. તો આજે નોટબુકમાં પહેલાં લખ્યું. તમારે આ જ રીતે લખવાનું અને પાકું કરવાનું અને બોલવાનું. હવે આપણે શેમાં દ કરીશું? લીથાની અંદર, બરાબર ને. તો એમાં તો દ એટલે દરવાજા. પહેલાં તમારે દ કરવાનો, પછી દમાં શું કરવાનું? ગોળ કરવાનું, પછી લીટી કરવાની, શબ્દ ઘૂંટવાનો અને દ બધાય ઘૂંટવાના છે. આવું જ આવે છે, બરાબર ને. વગર વિડીયો એ તમને આવડી જાય. એ વિડીયો બરાબર જોઈ લેવાનો, પછી વિડીયો બંધ કરી અને આપણે આપણું સરસ અક્ષરે લખવાનું. તો હવે પેજ નંબર 31. પઢો ઓર લીખો એટલે કે વાંચો અને લખો. એની પહેલાં શું લખીએ છીએ આપણે? તારીખ. તો પહેલાં તારીખ લખી લઈશું અહીંયા 7/2/22. પછી આ શું છે? દરવાજાનું ચિત્ર છે. પઢો ઓર લીખો એટલે કે વાંચો અને લખો. દ છે દરવાજા એટલે આ દ હિન્દીમાં આવો અને ગુજરાતીમાં આવો. દ છે દરવાજા. અહીંયા દ
પછી દરવાજા, પછી અહીંયા ઘૂંટવાનો છે, રવાજા છે તો આપણે શું કરવાનું, દ એકદમ ઘૂંટવાનો છે, દરવાજા, દરવાજા એટલે બારણું. ફરી વખત દરવાજા, દરવાજા, દરવાજા એટલે બારણું. દરવાજાનો દ, દરવાજો એટલે બારણું. આવી રીતે શીખવાનું. ત્યાર પછી દ ઢૂંઢકર ઉસ પર ગોલ કરો, બનાવો. દ શોધી તેના ઉપર ગોળ બનાવો. દ ગોતવાનો, બરાબર, આપણે અહીં કરેલો જ છે. આ દ કહેવાય, ય, ત, દ, ગ, વ અને દ. છ, ચ, દ, ક, લ, દ, ઘ. તો દ હવે તમને ખબર પડે કે આ દ છે એના જેવો અક્ષર હોય, શબ્દ હોય તો શું કરવાનું, ત્યાં ગોળ કરવાનું. તો આ દ છે તો આપણે ગોળ કરી દઈશું. આને શું કહેવાય, ય કહેવાય. આને શું કહેવાય, ત કહેવાય. આને શું કહેવાય, દ, એટલે દમાં શું કરવાનું, ગોળ. હવે આને કહેવાય ગ, આને કહેવાય વ, આને શું કહેવાય, દ, એટલે ત્યાં ગોળ કરી દેવાનું. ત્યાર પછી છ, ચ, પાછું શું આવ્યું, દ, તો દમાં ગોળ કરવાનું. ક, પછી લ, ફરી દ આવ્યો, ગોળ કરવાનું. ઘરનો ઘ. પઢો એટલે વાંચો. દરવાજાનો દ, અહીંયા દ, આમાં તમારે રંગ ભરો એટલે કે રંગ પૂરો. એકદમ પેન્સિલથી આમ આછા પૂરવાના જ, બહાર ન જાય એ રીતે. અહીંયા કેમ પૂરેલું છે એમ અહીંયા આપણે પેન્સિલ ન હોય તો કલરથી, કલર ન હોય સોરી તો પેન્સિલથી પૂરવાનો. બહાર ન જાય એ રીતે એકદમ વ્યવસ્થિત કલર પૂરવાનો છે દની અંદર. હવે અહીંયા બિંદુઓ કો મિલાવો, ટપકાને જોડો. એટલે કે બિંદુને અહીંથી આપણે આ ટપકા છે, આ ટપકાને આમ જોડી ધીમે ધીમે દ કરવાનો છે. ટપકાને જોડી અને દ કરવાનો છે. આ પહેલાં શીખી લેવાનું કે આમ લીટી સીધી, સીધી લીટી, પછી સી કરવાનો. સી કરીને આમ એકડા જેવું કરી દેવાનું, એટલે દ થઈ ગયો. હવે નીચે છે પઢો ઓર લીખો, વાંચો અને લખો. દરવાજાનો દ, દરવાજાનો દ, દરવાજાનો દ, દરવાજાનો દ, દરવાજાનો દ. અહીંયા દ છે, અહીંયા તમારે 3 દ ઘૂંટવાના છે. પહેલાં આવી રીતે સીધી લીટી, પાછી સીધી લીટી, પછી સી કરવાનું અને પછી આમ કરવાનું. થઈ ગયો દ. અહીંયા એવી રીતે સીધી લીટી, અહીંયા સીધી લીટી, પછી આમ સી કરવાનું. આવી રીતે અહીંયા આમ સીધી લીટી, અહીંયા સીધી લીટી, સી કરી આમ કરવાનું. હવે અહીંયા બીજી લાઈનમાં ઘૂંટી લઈએ. પહેલાં સીધી, પછી આમ અને આવી રીતે સીધી, હવે નીચે આ ઘૂંટવાનો. હવે લખશું આપણે અહીંયા સીધી લીટી, આમ સી અને આ દ. દરવાજાનો દ, દરવાજાનો દ. બીજી લાઈનમાં ઘૂંટાઈ ગયો, ખાલી લખવાનો જ છે. દરવાજાનો દ, દરવાજાનો દ, દરવાજાનો દ. હવે ત્રીજી લાઈનમાં દ, 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 દ. બરાબર. તો દ તમને આવડી ગયો હશે કદાચ બધાને હવે તો, કે આવી રીતે દ કરવાનું છે. તો હવે આગળ આપણે પેજ નંબર 32માં, પેજ નંબર 32 ઉપર છે ગોળમાં દ છે. દ કો દ સે શરૂ હોને વાલે ચિત્ર સે જોડો. દ ને દ થી શરૂ થતા ચિત્ર સાથે જોડો. દરેક પેજની અંદર જે અક્ષર શબ્દ શીખો છો ત્યાં આવી રીતે તમારે આવે છે.
આ શું છે? દરજીનું ચિત્ર છે. અહીંયા દબ છે. આ દર્પણ એટલે અરીસો છે. અહીંયા ઠેના છે. અહીંયા દડી છે, દરવાજા, ડફલી. બરાબર. આ દરજી. આ ટ છે, દ નથી. શું છે? ટ છે. બરાબર. દરજી એટલે દરજી. તો આ દથી શરૂ થાય છે. અહીંયા પહેલો શબ્દ દ છે, તો ત્યાં જોડી દઈશું. આ છે, દ નથી. બરાબર. આ શું છે? દર્પણ. દથી શરૂ થયો એટલે આ દર્પણ સાથે જોડી દઈશું. પછી ઠેલા. ઠેલા, તો એ ઠથી શરૂ થયો. પછી દરી. બરાબર. એટલે દરી સાથે જોડી દઈશું. અને દરવાજા એટલે દથી શરૂ થયું. આ ડફલી છે, ડગલાનો ડ છે. શેનો છે? ડગલાનો ડ. અને આપણે દરવાજાનો દ કરવાનો છે. બરાબર. તો દરજી એટલે દરવાજાનો દ આવ્યો, તો દ સાથે જોડ્યું. આ ટબ છે, તો તેની સાથે નહીં. દર્પણ એટલે દરવાજાનો દ છે, તો ત્યાં જોડવાનું. પછી ઠેલા છે, એ નહીં. પછી દરી, તો દરવાજાનો દ છે, તો ત્યાં જોડવાનું. અહીંયા દરવાજાનો દ એટલે જોડ્યો. અને આ ડફલી છે એટલે ડફલી સાથે નહીં, ડગલાનો ડ છે, ડમરૂનો. બરાબર. ત્યાર પછી સામેનું, એની સામે છે લીટી કરવાની છે. શું કરવાની છે? લીટી કરવાની છે તમારે. દ કે નીચે રેખા ખીંચો, દની નીચે લીટી કરો. આવું પણ આપણે આવે છે કે દની નીચે લીટી કરો. બાદલ, અદરક, દરજી, દરી, દરગાહ, ગેદ. ફરીવાર આપણે જોઈએ. બાદલ, અદરક, દરજી, દરી, દરગાહ અને ગેંદ. હવે તો તમને ખબર પડે ને કે દ છે ત્યાં શું કરવાની? લીટી કરવાની દ નીચે. તો આ બાદલ, તો દ આવ્યો, તો ત્યાં લીટી. અદરક એટલે દ નીચે લીટી. દરજી, તો દ નીચે લીટી. દરી, તો દ નીચે લીટી. દરગાહ, દ નીચે. અને ગેંદ, તો દ નીચે લીટી. બરાબર. બાદલમાં દ નીચે કરી, અદરકમાં દ નીચે કરી, દરજીમાં દ નીચે, દરીમાં દ નીચે, દરગાહમાં દ નીચે અને ગેંદમાં દ નીચે કરી. ત્યાર પછી 10 અલગ વર્ણ પર ચોકડી કરો. દથી જુદા અક્ષર પર શું કરવાની છે? ચોકડી કરવાની છે. જ્યાં પણ દથી જુદું દેખાય, હવે તો આપણે ખબર છે કે આને 10 કહેવાય, તો ત્યાં નહીં કરવાનું. એ સિવાયનો અક્ષર હોય ત્યાં કરવાની. આવું દરેક પેજમાં આવે છે. તો આને શું કહેવાય? ટ. તો એ દ નથી. બરાબર. એટલે ત્યાં આવી રીતે ચોકડી કરવાની એટલે દેખાય તમને. પછી આ દ છે, આ શું કહેવાય? દ નથી. શું છે? ર છે, એટલે ત્યાં ચોકડી કરવાની. આ શું છે? સ છે, એટલે ત્યાં ચોકડી કરવાની. શું આવ્યું? દ, એટલે ત્યાં કંઈ કરવાનું નથી. ત્યાર પછી ફરી શું આવ્યું? બીજી લાઈનમાં દ. અને આ શું આવ્યું? ડ. ડમરૂનો ડ છે, એટલે ત્યાં શું કરશું? ચોકડી કરશું. હવે ઠઠેરાનો ઠ, એટલે ત્યાં ચોકડી કરવાની. પછી દ અને ઢ આવ્યો. બરાબર. ઢ. પછી વ છે, ત્યાં કરવાની. દમાં નહીં, ફમાં કરવાની, બમાં કરવાની. અને આ દ. તો હજી એકવાર જોઈ લ્યો કે આ ટ, પછી ર, સ, બીજી લાઈનમાં ડ, ઠ અને ઢ, ત્રીજી લાઈનમાં બ, ફ અને વ, ફ અને બમાં કરવાની. ત્યાર પછીનું પ્રશ્ન છે પઢો ઓર લીખો, વાંચો અને લખો. શેનું ચિત્ર છે? તો કે દર્પણનું. દર્પણ એટલે અરીસો છે. તો અહીં દર્પણ, તો અહીં આપણે લખશું. દ નથી, દ ઘૂંટવાનો છે, ઘૂંટાઈ ગયો. દર્પણ, પાછો દ ઘૂંટવાનો, લખવાનો છે. દર્પણ, પેલા વાંચવાનો દર્પણ, પછી દ ઘૂંટવાનો એટલે દર્પણ,
અને પછી દ જાતે લખવાનો એટલે દર્પણ. એવી રીતે કેનું ચિત્ર છે? દરજીનું ચિત્ર છે. આ દરજીનું ચિત્ર એટલે અહીં વાંચવાનું દરજી. પછી શું કરવાનું? દ ઘૂંટવાનું, દરજી, અને પછી અહીં આપણે દ લખવાનું એટલે દરજી. હવે શું છે? દવાત એટલે દવા. દવાતનું બોટલનું ચિત્ર છે દવાત, પછી અહીં દ ઘૂંટવાનું, દવાત, પછી અહીં દ લખવાનું દવાત. પછી છે દરી, દરી, તો અહીં દ ઘૂંટવાનો દરી, અહીં લખવાનો દરી. એકવાર વાંચી જઈએ. દર્પણ, દરજી, દવાત, દરી. હવે નીચે શબ્દ में से द ढूंढकर उस पर गोल बनाવો. શબ્દમાંથી દ શોધી તેની ઉપર વર્તુળ કરો. હવે તમને દ આવડી જાય ને ગોતતા, બધાને ઓળખી જાઓ ને કે આને દ કહેવાય. જ્યાં દ દેખાય ત્યાં શું કરવાનું? ગોળ કરવાનું. તો પેલું છે દ ખ લ, તો દમાં ગોળ કરેલું છે. પછી પ દ મ, તો દ ક્યાં છે? તો કે વચ્ચે છે, તો અહીંયા ગોળ કરી દેવાનું. પછી અ દ ર ક, અ દ ર ક એટલે દમાં કરી દીધું. પછી દ ર બા ર, દ ર બા ર, તો આપણે દમાં કરી દઈશું ગોળ. બરાબર. પહેલા શબ્દમાં દખલ એટલે દ, પદમ એટલે દમાં, અદ્રક એટલે દ, અને દરબાર એટલે દમાં કહ્યું. બરાબર. તો આપણે દ આખું આજે શીખી ગયા. સૌથી પહેલાં શું કર્યું આપણે? કથી દનો કકો લખો, પછી દને 20 વાર લખો, 5 વાર કકો બોલી ગયા. તમારે એ રીતે લખવાનો, બોલવાનો. પછી ગિનતી અંક શબ્દ લખ્યા, 2 વાર બોલ્યા. દ ઘૂંટો લખો, શીખી ગયા શબ્દ. પછી પેજ નંબરમાં લીટી કરી, દ જોડી દીધો, ન હોય ત્યાં ચોકડી કરી દીધી, શબ્દ વાંચ્યા અને દ ઉપર ગોળ કર્યું. બરાબર ને? આજે અહીંયા સુધી જ આપણે રાખીશું. આવતીકાલે ફરી મળીશું. બરાબર. તો હોમવર્ક તમારે જોશો ને હવે કે નહીં? હોમવર્ક કરવું છે ને? હોમવર્ક તો કરવાનું જ હોય ને. હમણાં 2 દિવસ ત્યાં ગિનતી લખો છો, તો આજે આપણે શું લખીશું? કકો લખીશું. ક્યાંથી કકો લખીશું? કથી દ. કથી દરવાજાના દ સુધી કકો લખવાનો. 3 વખત લખવાનો. કેટલી વખત લખવાનો? 3 વખત લખવાનો અને બોલવાનો. કથી ક્યાં સુધીનો લખવાનો છે? દરવાજાનો દ. ક ખ ગ ઘ ચ, છ જ ઝ, ટ ઠ ડ ઢ, હણ ત થ અને દ. અહીંયા સુધીનો કકો 3 વાર નોટબુકમાં લખવાનો છે. ઓકે. અહીંયા સુધી. આવતીકાલે ફરી મળીશું. થેન્ક યુ.